આજની રેસીપી એકદમ સહેલી અને પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બની જાય એવી છે. એને બનાવવા માટે આપણે આવી રીતની એક મોટી કઢાઈ લઈ લઈશું જે જાડી હોય, અને હવે એની અંદર 1 ચમચા જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ જ્યારે સહેજ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેટલું રાઈના દાણા અને જીરું ઉમેરવાનું. જ્યારે એ શેકાવા આવે એટલે થોડી આપણે એમાં હિંગ ઉમેરવાની અને 1/4 ચમચી જેટલું આપણે એમાં મેથીના દાણા ઉમેરવાના છે. સરસ રીતે વઘારને શેકાવા દેવાનું. વઘાર જ્યારે શેકાવા આવે ત્યારે 1 વાટકી જેટલું આપણે બેસનનો લોટ લેવાનો છે. બેસનના લોટને આપણે તેલમાં ઉમેરી દઈશું અને સરસ રીતે આવી રીતે મિક્સ કરવાનું છે. આ જ્યારે આપણે બેસનનો લોટ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે આપણે આવી રીતે સરસ રીતે બેસનના લોટને શેકવાનો છે. જ્યારે બેસનના લોટને આપણે શેકીએ તો જે તેલ છે એ બધું સુકાઈ જાય છે, તો આપણે ટેન્શન નહીં લેવાની અને આવી રીતના ગઠ્ઠા થાય તો એ ટેન્શન નહીં લેવાની. હવે બીજું આપણે આની અંદર અડધા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ઉમેરવાથી શું થશે, બેસનનો જે લોટ છે એકદમ લચકા પડતો થઈ જશે અને ફૂલવા પણ માંડશે. જો હવે જ્યારે આપણે એને મિક્સ કરીએ છીએ ત્યારે જે બેસનનો લોટ છે એ ફૂલવા બી લાગ્યો છે, બધા ગઠ્ઠા પણ દૂર થઈ ગયા છે. એકદમ ધીમા તાપે આપણે બેસનના લોટને આપણે 2 મિનિટ માટે સરસ રીતે શેકવાનું છે. એનો કલર ના બદલાય ત્યાં સુધી આપણે એને શેકીશું. સહેજ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનો છે. જ્યારે લોટ શેકાય તો એની અંદર બહુ જ સરસ સ્મેલ પણ આવે છે. હવે આપણે એની અંદર મસાલા કરીશું. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને 2 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર. બધાને ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. મસાલાને બેસનના લોટની જોડે આપણે શેકવાનું છે, એટલે જ્યારે આવી રીતે મિક્સ કરીએ ને તો મસાલા પણ બેસનની લોટની જોડે બહુ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આની અંદર આપણે 2 ટામેટાને ક્રશ કરીને એની પ્યોરી બનાવીને ઉમેરી દઈશું. હવે ફરીથી આપણે બેસનના લોટની જોડે ટામેટાની પ્યોરીને મિક્સ કરવાની છે અને ટામેટાના જે પ્યોરી છે એને પણ આપણે શેકવાનું છે. બધી પ્રોસેસ આપણે એકદમ ધીમા તાપે જ કરવાની. જ્યારે આવી રીતે આપણે ટામેટાને બેસનના લોટમાં શેકીએ તો આવી રીતે બધું ભેગું થઈ જાય. તો આપણે શું કરવાનું, અડધો ગ્લાસ જેટલું પાણી આપણે મિક્સર જારમાં ઉમેરવાનું અને ટામેટાની પ્યોરી જેટલી ચોટી હોય એ બધું લઈને હવે આપણે આની બેસનના લોટની જોડે મિક્સ કરી દેવાનું. હવે બધાને પાણીને અને બેસનના લોટને આપણે આવી રીતે મિક્સ કરતા જઈશું તો એકદમ એક ઘટ લોટ આપણો બનીને રેડી થઈ જશે. હવે 2 લીલા મરચાંને આપણે એકદમ ઝીણા સમારી દેવાના. 2 આખા લાલ મરચાં લેવાના અને આદુના એક નાના કટકાને પણ આપણે એકદમ ઝીણું સમારી દેવાનું. હવે બધાને આપણે બેસનના લોટની ઉપર ઉમેરી દેવાનું છે અને બરોબર સરસ રીતે મિક્સ કરી દેવાનું. ખાસ વાતનું ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની, નહીં તો નીચે જે બેસન છે એ ચોંટી શકે છે. બસ આવી જ રીતે જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય તો એની અંદર 700 ml જેટલું પહેલાં આપણે પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા પછી પાણીને અને બેસનના લોટને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. તમે વિચારતા હશો આજની એવી તો કેવી રેસીપી છે, પણ ખરેખર તમે જ્યારે એકવાર આ રેસીપી ઘરે બનાવી લીધી ને, બધા આંગળા ચાટવા પર મજબૂર થઈ જશે, એટલી ટેસ્ટી આ રેસીપી બને છે. બસ બરોબર સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દેવાનું. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય તો બીજું 300 ml જેટલું પાણી ઉમેરવાનું. કુલ આપણે 1 લીટર જેટલું પાણી ઉમેરવાનું છે અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને પાણીની કળી એકસાથે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે 2 કટકા આપણે ઈમલીના લેવાના છે. એને સરસ રીતે વોશ કરવાનું અને પછી આની અંદર આપણે ઉમેરી દેવાનું છે. 2 બટેકા લેવાના. 2 બટેકાને કંઈક આવી રીતે આપણે મોટી સાઈઝના સમારવાના છે, બહુ નાની સાઈઝના નહીં સમારવાના. હવે આપણે શું કરીશું, ગવાર લઈશું. ગવારને પણ મેં અહીંયા 150 ગ્રામ જેટલી ગવાર લીધી છે. એને ઉપરના ભાગને નીચેના ભાગને કાપીને આખી જ ગવાર ઉમેરવાની છે. એક મીડિયમ સાઈઝનું ગાજર લીધું છે, એને કંઈક આવી રીતે કટકા કરીને ઉમેરી દેવાનું છે. બધાને સરસ રીતે હવે આપણે મિક્સ કરી દેવાનું. મનગમતા કોઈ બી વેજીટેબલ્સ આમાં આપણે ઉમેરી શકીએ છીએ. તમે આમાં સરગવો પણ નાના કટકા કરીને ઉમેરી શકો છો. મેં અહીંયા અડધી વાટકી જેટલા વટાણા લીધા છે. વટાણા તમારી જોડે હોય તો નાખજો, નહીં તો ચાલશે, સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ મુજબ હવે આપણે આમાં મીઠું ઉમેરી દઈશું, જેથી શાકભાજી જે છે એ ઝટપટ કૂક પણ થઈ જશે અને બહુ વાર પણ નહીં લાગે. બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું. 6 થી 7 નંગ જેટલા કઢી પત્તા ઉમેરવાના અને ફ્રેશ જ ઉમેરવાના, જેથી એનો સ્વાદ બહુ સરસ આવે. હવે આપણે એને ઢાંકી દઈશું. ઢાંકીને આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું, જેથી જે વેજીટેબલ છે એ સરસ રીતે કૂક થઈ શકે. તો શું કરીશું, એના માટે થોડું ખુલ્લું રહે એવી રીતે ઢાંકીશું, જેથી અગર આખું ઢાંકી દઈએ તો બધું ઉભરાઈને બહાર આવે. એટલે થોડું ખુલ્લું રાખવાનું અને ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ કરી દેવાની. મીડિયમ ગેસ ઉપર આપણે સરસ રીતે એને ઉકળવા દેવાનું. હવે મેં અહીંયા 150 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. મેં નાની સાઈઝના ભીંડા લીધા છે. ઉપરના ભાગને નીચેના ભાગને કાપી
કાપીને અને વચ્ચે ચીરો મૂકીને એને સરસ રીતે આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર તળવાના છે, જેથી જ્યારે આપણે એને તળીએ ને તો એની અંદરની જે ચીકાશ હોય એ બધી નીકળી જાય. આપણે એમને ભીંડા નાખીએ ને ઉકળવામાં તો એ બહુ ચીકણા થઈ જાય, એટલે આપણે આવી રીતે ફ્રાય કરીને ઉમેરવાના છે. બસ આવી જ રીતે સહેજ ગુલાબી થાય અને કલર બદલાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. હવે મેં અહીંયા 150 ગ્રામ જેટલા રીંગણ બી લીધા છે. રીંગણ મેં અંદાજે 6 થી 7 નંગ જેટલા લીધા છે. એ બી મેં ડોલી રીંગણ નાની સાઈઝના આવે છે ને એનો ઉપયોગ કર્યો છે. એને પણ વચ્ચેથી 2 ભાગ કરી દીધા છે અને ઉપરના ડીટાના ભાગને કાઢી લીધું છે. સરસ રીતે વોશ કરીને મીઠાના પાણીમાં પલાળી દેવાના થોડીક વાર અને પછી આપણે એને આવી રીતે ફ્રાય કરવાના. રીંગણ બી શું થાય, ચીકણા થઈ જાય આપણે જ્યારે ઉકાળીએ ને ત્યારે, એટલે રીંગણને પણ આપણે ફ્રાય કરીને ઉમેરીશું. બસ આવી જ રીતે ભીંડાને અને રીંગણને આપણે ફ્રાય કરવાના છે. ત્યાં સુધી બેસનની કઢી પણ સરસ રીતે ઉકળી ગઈ છે. આપણે વચ્ચે વચ્ચે શાકભાજીઓને ચેક કરતા રહેવાનું. જ્યારે શાકભાજી 80% જેટલી કૂક થઈ જાય પછી એમાં આપણે રીંગણ અને ભીંડા ઉમેરવાના છે, એ પહેલાં નહીં. હવે શું કરવાનું, જ્યારે 80% જેટલી શાકભાજી કૂક થઈ જાય તો ગેસની ફ્લેમને પહેલાં આપણે ધીમી કરી દેવાની અને એમાં નાનો કટકો જેટલો આપણે ગોળ ઉમેરવાનું છે. ગોળ આપણે ટેસ્ટ અનુસાર કે જરૂરત મુજબ ઉમેરી શકીએ છીએ. અગર ખાતા હો તો ગોળ ઉમેરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો, પણ ગોળ જે છે એ બધાના ટેસ્ટને બેલેન્સ કરી દેશે. હવે એની અંદર રીંગણ અને ભીંડા જે આપણે ફ્રાય કર્યા છે એ ઉમેરી દઈશું અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને ઢાંકીને હજુ આપણે 5 થી 6 મિનિટ માટે સરસ રીતે એને ઉકળવા દઈશું. જ્યારે અગર લાગે કે બહુ ઘટ થઈ ગઈ છે કઢી અને હજુ પણ શાકભાજી કાચા છે તો સહેજ ગરમ પાણી ઉમેરવાનું અને ફરીથી એને સરસ રીતે ઉકળવા દેવાની, જેથી એકદમ સરસ બેસનની કઢી બનીને રેડી થઈ જાય. 5 મિનિટ પછી આપણે એને ચેક કરી લેવાનું. અગર શાકભાજી સરસ રીતે કૂક થઈ ગઈ હોય તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની. જ્યારે બધી શાકભાજી સરસ કૂક થઈ જાય છે ને તો આવી રીતે ઉપર આવી જાય છે, જો કંઈક આવી રીતે. હવે ગેસની ફ્લેમ બંધ કરવાની અને ઢાંકીને એકદમ ટાઈટ ઢાંકવાનું અને 5 મિનિટ માટે એને સીજવા દેવાની. અને જો કેટલી સરસ આપણી બેસનની કઢી બનીને રેડી છે. બસ આવી જ રીતે જ્યારે બેસનની કઢી બનીને રેડી થઈ જાય તો ઉપર થોડું આપણે કોથમીર ભભરાઈ દઈશું આવી રીતે. અને જો કેટલી સરસ શાકભાજીથી ભરપૂર અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી એટલી સરસ બેસનની કઢી બનીને રેડી છે. બેસનની ડબકા કઢી હોય, ખાટી કઢી હોય કે ગળી કઢી હોય, આપણે તો બહુ જ ખાધી છે. એકવાર મારી રીતથી આ બેસનની શાકભાજીની કઢી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર બહુ જ ટેસ્ટી લાગશે. ઘરમાં નાના મોટા બધાની બહુ જ ફેવરેટ બની જશે. તમે બી મારી જેમ અગર રોજ શાકભાજી ખાઈને કંટાળ્યા છો અને કંઈક નવું ખાવા માંગો છો તો એકવાર આ બેસનની કઢી જરૂર ટ્રાય કરજો અને તમને કેવી લાગી આ બેસનની કઢી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આને તમે એકવાર જરૂરથી ચેક કરી લેજો. જો બધા બટેકા હોય, ગાજર હોય કે રીંગણ બહુ જ સરસ રીતે કૂક થઈ ગયા છે. આને ભાતની જોડે પણ ખવાય છે, રોટલી જોડે, પરાઠા જોડે કે પૂરી જોડે પણ ખવાય છે, પણ ભાતની જોડે આ કઢીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એકવાર મારા કહેવાથી આ કઢી જરૂર ટેસ્ટ કરજો. તમને અગર થોડી બી ગમી હોય આજની રેસીપી તો એને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી અને એક સરસ રેસીપી સાથે. થેન્ક યુ.